બનાસકાંઠાની વાત કરીએ તો કાંકરેજ થરા નગરપાલિકાની બાજુમાં આવેલ પશુ દવાખાના પાછળ આગ લાગવાની ઘટના બની। જી હા, કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ મચ્યો તો ઇલેક્ટ્રિકના ગોડાઉનની બારીમાં આગની જ્વાળાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી। તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા ઉમટ્યા હતા અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। તો થરા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ઘટના સ્થળે ફાયર ફાઈટરનો કાફલો પહોંચી આવ્યો હતો। આ અંતર્ગત આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો હતો। અવારનવાર આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે। આગ લાગવાની કિસ્સાઓ, આગ લાગવાની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે। ત્યારે વાત કરીએ આગ લાગવાની આ ઘટનાની, તો આ ઘટના જે છે તે બનાસકાંઠાના કાંકરેજમાં બની હતી। કાંકરેજ થરા નગરપાલિકાની બાજુમાં આવેલ પશુ દવાખાના પાછળ આગ લાગવાનો આ બનાવ સામે આવ્યો છે। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કચરાના ઢગલામાં આગ લાગી હતી અને ઇલેક્ટ્રિકના ગોડાઉનની બારીમાં આગની જ્વાળાઓ પહોંચી હતી। આ અંતર્ગત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ અંતર્ગત ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। ત્યારે થરા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને જાણ કરતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો। મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો।